આપણે આવી ગયા છે લોકેશન ઉપર સનરાઈઝ જે તમે જોઈ શકો છો આખું તમને અહીંથી આપણે હું બહારનું લોકેશન આપને બતાવી રહ્યો છું અને આપણે લોકેશન પર આવી ગયા છે તો સનરાઈઝના આપણે હવે એન્ટર થાય છે એક અમારે જો આ પાટીદાર ભલે ભલે
મિત્રો આપણે આજે વાંકાનેર તાલુકાના ગારેડા ગામથી 4 થી 5 કિલોમીટર અંદરના ભાગે સનરાઈઝ મલ્ટી સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ ગારેડા આનું સરસ મજાનું ત્યાં એક કારખાનું છે સરસ. અને તમે જે સ્ટીલ એટલે કે લોખંડના જે કઈક રીતે પ્રોસેસ થાય છે, લોખંડ ઓગાળી અને એમાંથી કઈ રીતે એનું કામ થાય છે એ આખું આપણે બતાવું છું. આજે ગઈકાલે સનરાઈઝ મલ્ટી સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ ગારેડા હું ગયો હતો અને આપણા જે દર્શક મિત્રો જે છે, જે ગુજરાતની મોટામાં મોટી જે મલ્ટી સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ છે એમાંની આ સનરાઈઝ છે. સનરાઈઝે કાલે ગેટ ટુગેધર કાર્યક્રમ રાખેલો અને શીલવાન શ્રીરામ એના ઉપર પણ એક સરસ મજાની ઝાંખી કરતો કાર્યક્રમ એમને આયોજન કર્યો અને એક ગેટ ટુગેધર છે. અને એના જે બધા મહેમાનોને એનો જે પ્લાન્ટ છે એ એને ખાસ બતાવવા માટે ત્યાં બધાને બતાવતા હતા. એટલે હું પણ જોવા ગયેલો પણ ખરેખર જે એનો પ્લાન્ટને જોયો તો મને આપણે દર્શકોને પણ એનાથી આપણે વાકેફ કરીએ કે કેટલું સરસ મજાનું એમાં લોખંડ ઓગાળવાની જે ભઠ્ઠી જે છે તમે જુઓ તો આગનો ગોળો હોય, સુરજ દાદા હોય એ રીતે એની અંદરમાં સ્ટીલ નાખવા માટે લોખંડ નાખવામાં આવે અને એ લોખંડ બધું ઓગળે અને ઓગળીને પછી એમાંથી જે પ્રોસેસ થાય છે ત્યાં મશીનની અંદરમાં જોઈ શકો છો જે એમાંથી જો લાટા બનીને આવે તો હવે આપણે જોવા જોઈએ છે કે જો આ લાટો બની નાનો લાટો બની મૂક્યો છે, જો આ બાજુ પોતે આવ્યો છે લાટો, હવે પાછો વળી લાટો જે છે એ ઓલી બાજુ જશે. હવે આપણે આ પ્રોસેસ આપણે થોડી વાર માટે આપણે જોઈએ છીએ તમને ખ્યાલ આવે કે જે સ્ટીલની જે પ્રોસેસ થાય છે એ કઈ રીતે થાય છે. જો આ લાટો બનીને જાડો લાટો છે, હવે પાછો જે લાટો જાય છે એને વળી પાછો થોડો કે એમાંથી એની સાઇઝ એમાં એટલે લાંબી એટલે પાતળી સાઇઝ થશે અને એ લાંબો થઈ જશે એની પ્રોસેસમાં. જો એને બરાબર અંદર જોવા માટે હજુ વળી ગયું છે. હજી 5 મિનિટો તમે જુઓ તો એ વળી પાછો એ પ્રોસેસમાં પાછો લાટો ઉઠ્યો છે. લોખંડનો જો આવ્યો એને ડબલ સાઇઝ થઈ ગયો જુઓ. હવે એની બાજુના ઓળખમાં આવી જશે જુઓ સાઈડની અંદરમાં જે ગ્રાઉન્ડની અંદરમાં જો ફરી પાછો જાય છે તો અહીંયા જાય એટલે હવે ડબલ થઈને પાછો એ પાતળો થઈને પાછો આવશે. તમે જોયો તો હવે તમે જોઈ શકો છો હમણાં જે પાછો લાટો લોખંડમાં એ જો પાછો આવે જો તમે જો એની પાતળો થઈ અને એનાથી ડબલ સાઈડનો એ થઈને આવ્યો છે. હવે વળી પાછો એ બાજુની સાઈઝના ઓલામાં આવી જશે. તમે જો જે એને પાતળું થવાનું વળી પાછો અંદર જો તમારે વળી પાછો એ અંદર ગયો છે તમારે જો હવે પાછો આવશે તો એનાથી ડબલ સાઈઝ લાંબો થઈને પાછો આવશે. જો પાછો તમે જુઓ એની સાઈઝ જોજો તમે, આ સાઈઝ જોજો તમે કે કેટલો એ લાંબો થઈને આવે છે. હવે એ વળી પાછો એના બાજુની સાઈઝમાં આવી જશે. જો બાજુની સાઈઝમાં આવે છે જુઓ તમે જોઈ શકો છો. જો અહીંયા રાઉન્ડ ભરે છે જો એ પાછો જો વળી થોડામાં ગયો છે પ્રોસેસમાં અહીંયા એનાથી પણ એ પાતળો સળીઓ બધો બની જશે તમે જઈને. એટલે એની અંદરમાં પ્રોસેસ આ થાય છે એનાથી માટે જેની એની પ્રોસેસ થાય જો વળી પાછો એ પોતે આવશે તમારે એટલે વળી એને મોડાથી પણ વધુ એ પાતળો થઈ જાય વધુ લાંબો થશે. જુઓ કેટલો લાંબો થયો જો હજી આવે છે જો એની પાતળો સાઇઝ થવાની અને જોઈ હવે બાજુની અંદરમાં લઈ આવ્યા છે અને એને હવે અંદર જવા જશે. જુઓ હવે ફેટ ડાયરેક્ટ હવે જે છે એ પાતળો થઈ અને સીધો એ કટિંગમાં આવી જશે તમારે. હવે એને ફાઇનલી જે જેટલો પાતળો એને સળિયો કરવો હતો એટલો એ સળિયો પડી ગયો છે અને હવે જાય છે કે કટિંગમાં એટલે કેવી સાઇઝના એને જે બનાવવા જે સળિયા એની માપની આપેલું છે તમારે. હવે હું તમને એ બતાવું છું કે જો અહીંયા કટિંગ થાય છે, કટિંગ થાય તો મશીન કેવું છે એ તમે જોઈ શકો છો. જો આ સળિયા જે બન્યો ને એ સળિયાના અહીંયા કટિંગ થાય છે. જો તમે એની કટિંગ કરવાના જો તમે જોઈ જુઓ જો આ કટિંગ થાય છે. જો આપણે જો સળિયો જોયું ને એના અહીંયા કટિંગ થાય છે. આ કટિંગ કરવાના એનું મશીન છે. જો આ અલગ અલગ સાઇઝના કટિંગ થાય છે અને કટિંગ થયા પછી એને આખા એના આ રીતે કપા મારીને એનું આખું જે સ્ટીલ બને છે લોખંડ બને છે અને લોખંડનું આ જે સનરાઈઝ મલ્ટી સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ ગારેડા વાંકાનેર તાલુકાનું ખૂબ જ મહત્ત્વનું એટલે બહુ મોટું એવું આ સનરાઈઝ છે
ખૂબ જ કાલે જે આ કાર્યક્રમ હતો ખૂબ જ સરસ, અત્યંત જે એનું જે સ્વાદિષ્ટ મેનુ હતું એના આપણે શું વખાણ કરીએ. ખરેખર એક્સ્ટ્રા ઓર્ડિનરી. એટલે ભાટી ટીવીએ આખું કવરેજ કર્યું છે. અને જે તમને જે સનરાઈઝ મલ્ટી સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ ગારીડા એ બતાવ્યું છે. અને અમે શિલવાન શ્રીરામના અને શંકર ભગવાનની થોડી ઝાંખી પણ અમે આપને બતાવી છે. આપને કેવી લાગે છે એ અમને કોમેન્ટમાં જણાવજો. અને આપ જોતા રહો ભાટી ટીવી. અરે આનંદ ગયો. વાંકાનેર બાઉન્ડ્રી ઉપર સનરાઈઝ સ્ટ્રીટના માલિક મહેન્દ્રભાઈ આદેશના મનસુખભાઈ પાણ, એમના સંજયભાઈ પાણ, એમના પરિવાર તરફથી ગેટ ટુગેધરનો કાર્યક્રમ રાખ્યો અને ફેક્ટરીની બધાએ મુલાકાત લઈ અને સરસ મજાનું આ વિસ્તારની અંદર ડેવલપમેન્ટ કર્યું એ બદલ એ પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. થેન્ક યુ. બોલો હવે તમે મહેન્દ્રભાઈ કઈક બોલો આના કાર્યક્રમ વિશે. હું મહેન્દ્રભાઈ આદેશણા, આ અમારા ગ્રુપ ફેક્ટરી આખી છે બરાબર છે. અને બધા ભાઈબંધ દોસ્તારોને મળવા માટે આ એક પ્લાનિંગ કરેલું છે. ફેક્ટરી વિશે બોલો. ફેક્ટરી વિશે તમારે કેટલા વર્ષથી હશે? આ ફેક્ટરી આ 3 વર્ષ થયા છે. હા, રેગ્યુલર 2.5 વર્ષ ત્યાં રેગ્યુલર થઈ ગઈ છે. આજનો શું કાર્યક્રમ શું છે આમાં? તમે જે શિલવાન શ્રીરામ એમાં શું હશે? આ એક ગ્રુપ પ્રોજેક્ટ કરી અને અહીંયા બધા હારે મળી અને એક રામની ચરિત્ર વિશે આખી ઝાંખી જોવા માટે બધાને. સનાતન ધર્મ. મારું નામ મહેન્દ્રભાઈ. ના, સરસ કાર્યક્રમ છે અને સંજયભાઈ પાંડનું આયોજન અને મહેન્દ્રભાઈનું બહુ સરસ આયોજન છે અને ધન્યવાદ, અભિનંદન. તમે કયો કહો છો? આ કાર્યક્રમ બહુ સરસ છે. ગેટ ટુગેધર રાખ્યો છે અને લોકોને નવું જોવા મળ્યું, જાણવા મળ્યું અને મેનેજમેન્ટ વ્યવસ્થા બહુ અતિશય સારી છે. એને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. મારું નામ મનસુખભાઈ પરસોત્તમભાઈ પાન, સનરાઈઝ સ્ટીલ ફેક્ટરી. આજના કાર્યક્રમમાં આપ સૌ પધાર્યા એ બદલ સૌનો આભાર. ખાસ કરીને રાજકોટથી અમારું મિત્ર મંડળ અને અમારા પાર્ટનર સર્વાનંદભાઈ પણ સાથે આવ્યા છે અને સગાવાલા સંબંધી મિત્રો એક સારું ગેધરિંગ રાખ્યું છે. ઉપરાંત આજે શ્રી રામચંદ્ર ભગવાનના એક ઝાંખી રાખી છે અમે કે શ્રી રામચંદ્ર ભગવાનની જે આપણે શ્રીનાથજીની ઝાંખી કરીએ છીએ એ પ્રમાણે શ્રી રામચંદ્ર ભગવાનની ઝાંખી છે. શિલવાન શ્રી રામ ના એક સુંદર નાટક જે રામચંદ્ર ભગવાનનું જે
જન્મથી લગાડી અને વનવાસથી પાછા આવ્યા ત્યાં સુધીની આખી જર્ની એ એક આખા આપણા સમાજને, સગાવાલાઓને, મિત્રોને એક સારો સંદેશો મળે એટલા માટે અમે આજનો કાર્યક્રમ રાખ્યો છે. સગાવાલા, વહેવાય, મિત્ર મંડળ બધા લોકોને અમે અહીં બોલાવ્યા છે, જે અમારા પરિવાર સાથે જોડાઈને રહીએ અને આ જગ્યા ઉપર લોકો આવ્યા છે અને ભોજન લઈને અમને એ લોકોના આશીર્વાદ મળે, જેથી કરીને અમારી પ્રગતિ હંમેશા થતી રહે. નમસ્તે. એક સારા પરિવાર સાથેનો જે અમારો જૂનો નાતો રહ્યો છે અને એક સનરાઈઝના લોન્ચિંગમાં અમે બધા અહીંયા મિત્રો એક ગેધરિંગ સાથે એન્જોય કર્યું છે અને હવે શ્રીરામ ભગવાનના એના શીલવાન ચારિત્ર્ય સાથે જોડાવાના છીએ, એનો પણ આનંદ અમે બધા લેશું. બહુ જ એક પવિત્ર જગ્યા છે અને આ જગ્યાએ શ્રીરામજીનું જે બધું ચારિત્ર થશે એનો અમને આનંદ છે. થેન્ક યુ. ફેક્ટરી વિશે શું શું બનાવો છો અને કેવી રીતે છે એની સ્ટીલ ફેક્ટરીનો? ગુજરાતમાં ઘણી બધી સ્ટીલ ઇન્ડસ્ટ્રી જોયેલી છે, પણ આ ઇન્ડસ્ટ્રી એક અનોખી ઇન્ડસ્ટ્રી જોવા મળી. બરાબર. અહીંયા જે જોવા મળ્યું છે અહીંયાનું હાઉસકીપિંગ ઇન્ડસ્ટ્રી જે પ્રમાણે વિકસાઈ છે અને જે પ્રમાણે પ્રોડક્શન કરી રહ્યા છે માણસો, તો ખૂબ જ સારું લાગ્યું મને જોતા અને ખૂબ સારું પ્રોડક્શન થઈ રહ્યું છે. ભગવાન એમને સમૃદ્ધિ આપે. આપ આજે પાણ ગ્રુપ વાળાએ જે આવો બધો સરસ પ્રોગ્રામ રાખ્યો છે, પોતાની ફેક્ટરીનું પ્રોડક્શન ચાલુ થઈ ગયું છે એના ઇનોગ્રેશનમાં, અને બધાને બોલાવી અને શીલવાન શ્રીરામના ઉપર જે પ્રોગ્રામ રાખેલો છે ખરેખર બહુ સરસ છે અને ઘણા બધા લોકો આનો આનંદ લેશે. અને અત્યારે જ્યારથી આપણે અયોધ્યાની અંદર શ્રીરામ ભગવાનનું જે મંદિર બની ગયું છે એ પછી આપણા બધાને એટલો બધો ઉત્સાહ છે, એટલે એના અનુલક્ષીને પ્રોગ્રામ રાખ્યો છે. ખરેખર ધન્યવાદ છે અને જોવાનું બધાને મજા આવશે. આજનો આ સુંદર પ્રસંગ એટલે કે ગારીડા ગામમાં આવેલી સનરાઈઝ સ્ટીલ પ્લાન્ટમાં સંજીવભાઈ પાણ અને અલ્પેશભાઈ પાણના મોટા પ્લાન્ટની અંદર આજે એવું સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે કે શીલવાન રામ એટલે જે અયોધ્યા રામ જન્મભૂમિમાં જે 500 વર્ષ રામલલ્લા ટેન્ટમાં રહ્યા હતા અને પછી જે એમનું ભવ્ય મંદિર મોદી સાહેબના હસ્તક બનાવવામાં, મોદી સાહેબના પ્રયાસોથી જે બનાવવામાં આવ્યું અને એના અનુસંધાને આજનો જે આ સુંદર મજાનો પ્રસંગ છે કે શીલવાન રામ, તો આ પ્રસંગે બધાને એકદમ જાણવા મળશે. રામ વિશે પણ અમુક જે દ્રષ્ટાંતો છે એ રામના દ્રષ્ટાંતો જાણવા મળશે. તો આવા સુંદર પ્રસંગ સંજીવભાઈ અને અલ્પેશભાઈ આપ અને આપણો પરિવાર કરતા રહ્યો એવી શુભેચ્છા. હાજી, હું સંજય પાણ. જે આજે અમારી કંપનીમાં સનરાઈઝ મલ્ટી સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડની અંદર જે અમે કાર્યક્રમ કરી રહ્યા છીએ કે જેમાં અમે શીલવાન શ્રી રામ ઉપર એક ભૂમિકા ભજવી રહ્યા છીએ. જે એક ગ્રુપ હોય છે 30 મેમ્બરોનું અને એ લોકો આખું રામચરિત્ર ઉપર કે જે રીતે આપણે શ્રી કૃષ્ણની ઝાંખી થતી હોય છે, શ્રીનાથજીની ઝાંખી થતી હોય છે, એ જ રીતે આ રામજીની ઝાંખી છે એ જેમાં રામજીના જન્મથી લઈ અને રામજી પાછા જયારે વનવાસમાંથી પાછા જયારે અયોધ્યા પધારે છે ત્યાં સુધીનું આમાં બધું જ એ લોકો આવરી લે છે. અને અમારો એક જ ઉદ્દેશ્ય છે કે આ ફેક્ટરીની અંદર જે અમે ફંક્શન કરી રહ્યા છે કે આવનારી પેઢીને કે આપણો સનાતન ધર્મ જે છે એ આગળ વધારતી રહીએ અને આમાંથી કઈક શીખતા રહીએ. આપણે ત્યાં આવેલા જે 500 થી 700 માણસો જે ગેસ્ટ આપણા જે છે એની જે પેઢી જે છે કે એના જે કઈ પણ નવું ન્યૂ ચાઇલ્ડ છે અથવા તો જે કઈ પણ ન્યૂ
જનરેશન જે છે એના નવા વિચારોને આપણે સનાતનની સાથે ભેળવવા માટે આ કોશિશ કરી રહ્યા છીએ. બહુ સરસ. થેન્ક યુ. આમાં આવતું નથી. આપ શું પાત્ર લેવાના છો? નૃત્ય નાટિકા જે છે એમાં કૌશલ્યા રામના મધરનું અને સાથોસાથ શબરીનું બંને પાત્ર ભજવવાની છે. વેરી ગુડ. આપણે શ્રી રામના દાસી છીએ હા. અને એમાં ખૂબ આપણને આનંદ આવે છે એમની સેવા કરીને એવો દિલથી ભાવ નીકળે છે. આપણે એ રીતનું કરવાનું છે. થેન્ક યુ. મારું પાત્ર સુમિત્રાનું છે અને હું લક્ષ્મણ અને શત્રુઘ્નનો એમની માતા છું. બસ એટલું જ છે. થી જ્યારે સ્વાધ્યાય કરે, સ્વનું અધ્યયન કરે ત્યારે ખબર પડે કે આપણે રામના પરિવારમાં છીએ, રાવણના પરિવારમાં છીએ, વાનર સેનામાં છીએ. કઈ જગ્યાએ આપણું પાત્ર ફિટ બેસે છે. અને જો આપણને એમ લાગે આપણું પાત્ર છે એ યોગ્ય જગ્યાએ ફિટ નથી બેસતું, તો આપણે એને યોગ્ય જગ્યાએ લઈ આવવાનો પ્રયાસ કરવો જોઈએ. બસ આ જ રામાયણ છે. ઘરે ઘરે અત્યારે રાવણ મળે છે, પણ રામ બનવું બહુ વસમું છે. આ દુનિયાભરનું નોલેજ લઈને મારા પરિવારમાં સિદ્ધાંતો સાથે જોડાઈશ. જીનન, તને આપણા ફેમિલીનું રક્ષા મંત્ર યાદ છે? યસ ભાઈ. રામ રમીતિ રમીતિ રમે રામ મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને. આ શ્લોકથી આપણને ખબર પડી જાય છે કે રામ ભગવાનના નામમાં કેટલી તાકાત હતી, કે સ્વયં શિવજી પણ રામ ભગવાનના જન્મ પહેલા રામ નામનું જાપ કરતા હતા. યસ, પરફેક્ટ. તો આજે હું થોડો સમય લઈને મારા થોડા વિચારો આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું. એક વીક પહેલાંની જ વાત કરું, જ્યાં મારું કોન્વોકેશન હતું અને હું ડિગ્રી લેવા માટે સ્ટેજ ઉપર ગયો. ત્યારે મને એક થોટ આવ્યો કે આ ડિગ્રીની ક્રેડિટ કેને જાય? મારા ટીચર્સને જાય, મારા ફ્રેન્ડ્સને જાય, મારા ફેમિલીને જાય, કે પછી મારી મહેનતને? ખૂબ મનોમંથન બાદ મને લાગ્યું કે આ ડિગ્રીની ક્રેડિટ મારા ફેમિલીને જાય. કેમ કે પરિવારના વટવૃક્ષ સમાન બાપુજીએ તેના આધાર સ્તંભનું એવું સિંચન કર્યું છે કે ગમે તે પરિસ્થિતિમાં અડગ જ ઊભા રહીએ. હું નાનો હતો ત્યારથી જો કે કર્મ કર પણ ફળની આશા ના રાખ, એ તું ભગવાન ઉપર છોડી દે. માટે જ ફેમિલીના દરેક સદસ્યો મારા માટે ભગવાન ગુરુ સમાન છે. આજથી 3 વર્ષ પહેલા જ્યાં ડિસાઇડ કરી રહ્યો હતો મારે કોલેજ માટે ક્યાં જાવું, કયા કન્ટ્રીમાં જાવું, શુડ આઈ ગો ટુ US, UK, ઓસ્ટ્રેલિયા, કેનેડા કે પછી સિંગાપોર, ત્યારે મને અંકલ અને ચિરાગભાઈએ 2 સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યા હતા. ક્વેશ્ચન નંબર 1, which is the fastest growing economy in the world right now, and 2, જય શ્રી રામ. પાણ પરિવારની ખામી છે, બધા બરાબર જયમાં નથી. અમારી સ્વાસ્થ્યમાં કોઈ ખામી રહી ગઈ છે. જય શ્રી રામ. પાન પરિવાર તથા આદેશના પરિવારના આંગણે સનરાઈઝ મલ્ટીસ્કિલ પ્રાઇવેટ લિમિટેડમાં આપ સૌ અમારા આમંત્રણને માન આપી પધાર્યા, એ બદલ સૌનું હું ચિરાગ બંને પરિવાર વતી ખૂબ ખૂબ આવકારું છું. આપનું હાર્દિક સ્વાગત કરું છું. આયુષ, તે ખૂબ સરસ રીતે મેસેજ પાસ ઓન કર્યો કે તારી કારકિર્દી અને અત્યાર સુધીના અભ્યાસને ખૂબ સારી રીતે એક્સપ્લેન કર્યું કે તે અત્યાર સુધી તારા જીવનમાં શું નિચોડ રીતે તું શીખીને આવ્યો છે. પરંતુ આનાથી પણ વધારે હવે તારી ઉપર આવતા સમયની અંદર કામ કરવાનું છે. કારણ કે અત્યારે તું દુનિયામાંથી જે ઇન્ફોર્મેશન, દુનિયાની અંદર જે વસ્તુ શીખવાની હતી એ બધી તું શીખીને આવ્યો છે. પરંતુ હવે પરિવારના બંધારણમાં રહીને, પરિવારની સાથે રહીને અને આ જે બિઝનેસ અહીંયા સુધી
કે અહીંયા સુધી જે આપણા વડીલોએ સિંચન કરીને આપને પહોંચાડ્યા છે એ રાહને આપણે આગળ વધારવાની છે. એના માટે તારે ઘણું બધું શીખવાનું છે. એટલા માટે હું તને અમારી જનરેશનની અંદર સ્ટડીમાંથી બિઝનેસ લાઈફની અંદર હું તને આવકારું છું. વેલકમ. અને આ સાથે સાથે અમે આયુષને ઓફિશિયલી સમાજમાં લોન્ચ પણ કરીએ છીએ. કોરિયાએ કરેલા સર્વેની અંદર વર્લ્ડની અંદર 5586 કંપનીઓ એવી છે કે જે 200 વર્ષ કરતાં વધારે ભાગીદારીઓથી ચાલે છે. 5586 કંપનીઓ એવી છે કે જે પોતાના 200 વર્ષનો ઇતિહાસ હોય ત્યાંથી ભાગીદારીથી વધારે ચાલે છે. અને મારી પાસે 181 કંપનીના उसकी भुजाएं बदले कथाएं भागीरथी तेरी तरफ शिव जी चले देख जरा ये विचित्र माया ये विचित्र माया जय भोले मनोवी
तो बूझ भर करी कौन है वो कहाँ से वो आया चारों दिशाओं में तेज सा छाया उसकी भुजाएं बदले कथाएं भागीरथ तेरी तरफ शिव जी चले देख जरा देवी किस माया